વડોદરામાં વિશ્વકર્મા જયંતી મહોત્સવને લઈ ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે। શ્રી વિશ્વકર્મા અખિલ યુવા મંડળ દ્વારા ભગવાન વિશ્વકર્માની ભવ્ય મૂર્તિની સ્થાપના સાથે પાદુકા પૂજન કરવામાં આવ્યું। વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી। ખાસ વાત એ છે કે દર વર્ષે જેમ તેમ આ વર્ષે પણ વડોદરા શહેરના પ્રખ્યાત કલાકાર અનિકેત મિસ્ત્રી દ્વારા તૈયાર કરાયેલી મનમોહક પ્રતિમાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે। છેલ્લા 26 વર્ષથી અનિકેત મિસ્ત્રી અને તેમની ટીમ નિસ્વાર્થ ભાવથી ભગવાન વિશ્વકર્માની મૂર્તિ તૈયાર કરી દાદાની ભક્તિ અને પરંપરાને જીવંત રાખી રહ્યા છે। આજે સવારે પ્રાણ પ્રતિષ્ઠા, સાંજે મહાઆરતી અને આવતીકાલે થાળ બાદ વિસર્જન યાત્રા નીકળશે। ચોખંડી માંડવી થઈ ન્યાય મંદિર ફુવારા નજીક 5 નદીના જળથી અભિષેક સાથે ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવશે। મંડળના અગ્રણી વિમન મિસ્ત્રી જણાવે છે કે પર્યાવરણ સંરક્ષણ સાથે પરંપરા જાળવવી અમારો હેતુ છે, જ્યારે મૂર્તિકાર અનિકેત મિસ્ત્રી કહે છે કે ભગવાનના આશીર્વાદથી જ પ્રતિમાનું કલાત્મક રૂપ સર્જાય છે। પર્યાવરણ સંરક્ષણ સાથે ઉજવાતો વિશ્વકર્મા મહોત્સવ વડોદરાની સંસ્કૃતિને નવી ઊંચાઈ આપે છે। ભગવાન વિશ્વકર્માનો આજે જન્મજયંતિ છે, તે નિમિત્તે અમે જે 26 વર્ષથી પ્રતિમા બનાવીએ છીએ। હું અને અમારો સ્ટાફ ને અમારા મિત્ર મંડળ થકી અમે આ આયોજન કરીએ છીએ। આજે પૂજન આરતી છે અને સાંજે મહાઆરતી થશે। ત્યારબાદ આવતીકાલે પ્રતિકાત્મક વિસર્જન કરવામાં આવશે। અહીંયાથી 6 વાગે અહીંયાથી વિસર્જન યાત્રા માટે મૂર્તિ કાઢવામાં આવશે। દર વર્ષે અલગ અલગ થીમ પર આપ વિશ્વકર્મા ભગવાનની જે મૂર્તિ બનાવો છો, તમને કેવી રીતે વિચાર? એની જાતે જ વિચાર એવા આવતા હોય છે। એવું કંઈ હોતું નથી કે પ્રી પ્લાનિંગ હોય કે પહેલેથી અમે કંઈ અનુકૂળ કરીએ કે આવું કરીએ આયોજન, પણ શી ખબર એના 10 દિવસ 12 દિવસ પહેલાં બધું એની જાતે જ બધું થઈ જાય છે અને દાદાની જેમને જેવી રીતે બેસવું છે એ રીતે વિચાર આવી જાય છે અને બની જાય છે। સમાજના દરેક કારીગર આજે ભગવાનની પૂજા કરતા હોય છે, આપ કેવી રીતે એમને જુઓ છો? હું મારા ગુરુ, મારા ઈષ્ટદેવ જે બી કહો એ આ જ છે। વિશ્વકર્મા ભગવાનની જે મૂર્તિ અનિકેતભાઈ જે બનાવી રહ્યા છે કલાત્મક, પહેલાં અમે જ્યારે મૂર્તિ પહેલાં નીકળતી હતી ત્યારે લોકો એવું કહેતા કે આ અમુક ભગવાન છે, અમુક ભગવાન છે, પણ જ્યારથી એમને અમે ભગવાન જે 5 છોકરાઓ છે કે ભાઈ જેને વિશ્વકર્માને લોકો ભૂલી ગયા હતા, વિશ્વકર્મા તો સાચી ઓળખ જે આજે વિશ્વકર્માની અપાઈ છે, અનિકેતભાઈ તરફથી આપવામાં આવી છે। છેલ્લા 25 વર્ષથી નિસ્વાર્થ ભાવે 1 પણ રૂપિયો લીધા વગર આ સેવા કરીએ છીએ અને અમે આ રીતે જ્યાં લગીને બી અમારાથી પોસિબલ હશે તે કરીશું સેવા। અને આ રીતે ભગવાનનો વરઘોડો સનાતન ધર્મનું ઉદ્ધાર થાય અને બધા વિશ્વકર્માને ઓળખે કે ભાઈ વિશ્વકર્મા કોણ છે। આજે દરેક કારીગર વર્ગ છે તમારા, જે પેન્ટર છે કે મિસ્ત્રી કામ કરતો હોય, લુહારી કામ કરતો હોય, સુધની કામ કરતો હોય, મશીનનું કામ કરતો હોય, દરેકની કન્સ્ટ્રક્શનની પાછળ દરેક પાછળ વિશ્વકર્માના છોકરાના સપોર્ટથી જ આ વસ્તુ શક્ય થાય છે। એટલે ભગવાન અત્યારે આજે સવારે અહીં આગળ અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, સાંજે મહાઆરતી છે, આવતીકાલે સવારે થાળ અને પછી સાંજે મહાઆરતી થયા પછી અહીંથી સાંજે 5-6 વાગ્યાની આજુબાજુ અહીંથી વિસર્જન યાત્રા નીકળશે। ચોખંડી માંડવી ન્યાય મંદિર થઈ અને ન્યાય મંદિર ફુવારા પાસે અમે પ્રતિકાત્મક વિસર્જન કરીએ છીએ, ઇકો ફ્રેન્ડલી 5 નદીના જળથી અમે અભિષેકથી એનું વિસર્જન કરીએ છીએ અને પછી ત્યાંથી અમે એને કૃત્રિમ જે બનાવેલું અમારું એ છે ટાંકી, ત્યાં અમે એને વિસર્જન કરીશું।